હા હા હા. શું બનાવ બનેલો, કઈ જગ્યા પર બનાવ બનેલો? શેનું કામ કરો? શું બનાવ બનેલો હતો? આજે હું પેટ્રોલ લેવા ગયો સાહેબ. પેટ્રોલ લઈને પગાર મારો બાકી હતો. એટલાની અંદર આવ્યો બહાર કે સાલા હું આટલા વાગે તો બધું આટલા વાગે કેટલા વાગ્યાનો બનાવ? 8:30 પછી શું? પછી મને આવી સીધા લાકડી પાઇપલાઇન આવે સીધું મારી દીધું સાહેબ. બધા આજુબાજુ બધા જ છે, બધા સાહેબ કોઈ મને જો પકડવા બી નહીં, એને નહીં પકડો કોઈ. એ મને જેટલો માગે છે એટલો મેં તપાસ કરો સાહેબ. મારા કઈ નહીં, મારું કેટલું લોહી પડશે છોકરો આવીને શેના દ્વારા? પગાર માટે 100 રૂપિયાના પગાર માટે 100 રૂપિયાના પગાર માટે શેનાથી માર્યો? પાઇપ લઈને આવ્યો, પછી લાકડી લઈને આવ્યો સાહેબ. કઈ કઈ ભાગે માર્યો? પહેલા મેં અહીં મારેલું ઢેકડ મેં હાથ અંદર કરી દીધો, એટલે અહીં સીધો અહીં લાગી ગયું. પછી બીજી વખત હાથ બીજો મારો પડી ગયો, સીધો અહીં પટકો બાંધી ગયો. કેટલા ટાંકા હતા? ટાકા તો સાહેબ અહીં લીધા છે, અહીં નહીં, મેં નહીં જોયા. કેટલા વર્ષથી તમે ત્યાં કામ કરો? આજે સાહેબ 32 વર્ષ થયા છે મને ત્યાં સીધી નર્મદા નગર ગોકુળગાંવ એક ખીલ્લી કોઈ ખાવું નહીં સાહેબ. મેં ખીલ્લી પડી તો ખીલ્લી આપી દો કે આ તમારી ખીલ્લી છે. જે સિદ્ધિ પરિવાર દ્વારા મારવામાં આવે છે એનો કોઈ મોટા છોકરાનું નામ બાપ ખબર છે? એ મોટો છોકરો છે. પૂરા પર એની દુકાન છે, પહેલી છે શેની દુકાન? અનાજ કલ્યાણની દુકાન છે. પહેલા પાજરપુર તમે જાઓ ને હલકા નાકા બાજુજી નગર જેવું આજુબાજુ બાજુજી નગર ચોકડી જાઓ ને તો પહેલી દુકાન છે. શું નામ આપણું? મારું નામ કરુણા ચેતાભાઈ સમજી. આપનું શું નામ છે? કઈ જગ્યાએ કામગીરી ચાલતી હતી તે શું ઘટના બની? મારું નામ કાંતાબેન લાલાભાઈ સોલંકી છે. હું જાંબા રહું છું. સવારમાં મારા બનેવી ની અંદર તો એ કામ કરતા કરતા એમના ઘરે ગયા. તો એમને દરવાજો ખખડાયો. તો એમને એવું કીધું કે મને 100 રૂપિયા પગાર આપો. તો એમનો છોકરો સવારમાં ઉઠીને એવું કીધું કે ભંગ્યાઓ સવારમાં આવી જાય છે. તો મારા બનેવી એવું કીધું કે તું મારી જાત પર ના જઈશ, તારે ના પૈસા આલવા હોય તો તું મને કાલે આપજો. એને છોકરાને ગુસ્સો આવ્યો ને તો મારા બનીને 3-4 ફટકા મારી દીધા. તો મારો બની ત્યાં પડી ગયો. તો મેં 9 વાગે સોસાયટીમાં નીકળીને તો બધો ટોરો હતો. તો મેં કીધું કોઈને ઝઘડો થયો હશે. તો મેં જોયું ને તો મારા બનેવી ત્યાં પડેલા હતા. પછી બાજુવાળાએ છોકરાએ 108 પર ફોન કર્યો, એટલે મેં સીધા 108 માં લઈને અહીં ગાડી એસસીજીમાં પહોંચી ગઈ. પછી મારી બેન ને મારી બીજી બેન ને એમના છોકરાઓને ફોન કર્યો તો એમના છોકરાઓને લઈને આવ્યા. હવે આટલા વખતથી આટલા સખત વરસાદની અંદર અમારી કને પૈસા ના હોય તો બી એ લોકોનું કામ કરીએ છીએ, એમની ગંદકીનું કામ કરીએ છીએ. 100 રૂપિયાની અંદર મહિનાના 100 રૂપિયા, આટલું ગંદકીનું કામ કરીએ છીએ, ગંદકી ઉઠાવીએ છીએ. કૂતરા મરી જાય, બિલાડા મરી જાય તો બી એમનું કામ કરીએ છીએ, તો બી અમારી જાત પર જાય છે. અને 100 રૂપિયા માટે આ માણસને આટલી ગંભીર ઈજા પહોંચાડે. એમને મારું એવું કેવું છે સરકારને કડક ને કડક કાયદો આપો. જ્યારે અમે નહીં હોય ત્યાં સાફ કોણ કરશે? કોના દ્વારા મારવામાં આવ્યું? કનુભાઈ ને સિંધી લોકોએ. એમનું નામ ને એમનો છોકરો છે. મારા જીજાજીએ મને કીધું એમના છોકરાએ મને માર્યો. એટલે
એમને એવું કીધું કે પાઇપ મને મારી મેં તઈ પડી ગયો, પણ હું તઈથી નીકળી ને એટલે મેં જોયું, પણ બધા સાહેબો તઈ હતા હાજરમાં, પણ કોઈએ એ માણસને ઉઠાવ્યો નહીં. અને અત્યારે બધા એને એવું કહે છે કે તમને રૂપિયા આપીએ, અમે ગરીબ છીએ એટલે અમને રૂપિયા આપો છો, અમે તમારું કામ કરીએ છીએ તમને નહીં દેખાતું નહીં જોઈએ, તમને તો માર માર્યો એનો ન્યાય જોઈએ. શું નામ આપનું? કાંતાબેન લાલાભાઈ સોલંકી.